ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. બસ હમણાં જ ઉઠી છું અને બહુ જ બધું કામ બાકી છે, પણ મારે જવાનું છે પાર્લરમાં. તો ફટાફટ હું મારું કામ પતાવું અને જઉં પાર્લરમાં, બિકોઝ આજે આખો દિવસ મારે ત્યાં જવાનો છે. એન્ડ આ મંડપનો સેટઅપ બધું રેડી છે. કાલે આવ્યા હતા તો બધું સેટ કરીને ગયા છે. એન્ડ આ ગાર્ડન છે જ્યાં મેરેજ થવાનું છે. એન્ડ બધું મસ્ત છે. આજુ તો અહીંયા આગળ લાઇટિંગ્સ ને બધું આવશે ત્યારે મસ્ત લાગશે. તો ગાર્ડનની બાજુમાં જે આખા ખુલ્લા પ્લોટ છે ત્યાં આગળ જમવાનું સેટઅપ કર્યું છે. ત્યાં બાંધ્યું છે, ત્યાં આગળ જમવાનું બનાવવાનું છે. તો હું પાર્લર જઈને આવી, પણ મને બ્લોગ બનાવવાનો ટાઈમ બિલકુલ મળ્યો નથી. એન્ડ અત્યારે અમે લોકો જઈએ છીએ અભિના ઘરે. હું, મેરી દાદી એન્ડ યશ અને મમ્મી પપ્પા પણ આવે છે. તો અમે લોકો એમને કીધું નહીં કે અમે લોકો ત્યાં આવીએ છીએ. આ બધા તો અહીંયા આગળ બહાર જ બેસ્યા છે. ચલો ચલો ચલો. હેલો. તમે પરમિશન કોને આપી અત્યારથી આવવાની? આવું ના ચાલે. તમે વ્લોગ મેલ દો છો. તમારે કઈ નહીં બોલું? ના, મારે કઈ નહીં. કેમ તમે આટલા જ જણ છો અહીં? કેટલા જણ હોય? આખી સોસાયટી બધા ખાલી ઘર છે. આવે છે, મમ્મી પપ્પા બી આવે છે. એવું છે? હા, અહીં આવે છે. તારી ગાડી લઈને આવે છે. બેસો બેસો. હેલો જગી, લાવ હાથ આપ. ઓ તારી, દૂર 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 દૂર. અમે લોકો પાછા ઘરે આવી ગયા છીએ. એન્ડ હવે 12 વાગી ગયા તો ઊંઘી જશું. સવારે વહેલા મહેંદી મૂકવા આવવાની છે મને. એન્ડ આ તમે લોકોએ મંડપ નહીં જોયો અમારો, બતાવું. રાતે તો નહીં દેખાય, સવારે બતાવીશ પરફેક્ટ. અત્યારે બી બતાવીશ. આખો મરૂન મંડપ છે. હજુ કામ બાકી છે થોડુંક નહીં, બહુ બધું કામ બાકી છે. આવું લાગે છે. હજુ તો કામ બાકી છે, પરફેક્ટ થશે. સોફા ને બધું આવી ગયું છે. તો હવે મળીએ કાલે સવારે મહેંદીવાળા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.